नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू डीआरपी एज्युकेशन में। आज આપણે ગુણોત્તર અને પ્રમાણનો એક પ્રશ્ન જોઈશું કે જેની અંદર ક્વેશ્ચન આપેલો છે કે એ બી સી અને ડી ની વચ્ચે રૂપિયાની વહેંચણી 5:2:4:3 ના પ્રમાણમાં કરવામાં આવે તો સી ને ડી કરતા 1000 રૂપિયા વધુ મળે છે, તો બી ના ભાગમાં કેટલા રૂપિયા આવ્યા હશે એ આપણે શોધવાનું છે। તો અહીંયા તમને જે ગુણોત્તર આપેલો છે એ ગુણોત્તરની વહેંચણી કંઈક આ રીતે છે કે એ બી સી અને ડી આ ચાર વચ્ચે રૂપિયાની વહેંચણી અનુક્રમે 5:2:4:3 ગુણોત્તરમાં કરવામાં આવે છે। તો અહીંયા આપણે બીને મળતી રકમ શોધવી છે, તો એના માટે શું કરીએ? સૌથી પહેલાં ધારી લઈએ કે આ ગુણોત્તરના આધારે કે એને 5 એટલે કે 5x રૂપિયા મળે છે, બીને 2x રૂપિયા મળે છે, સીને 4x રૂપિયા મળે છે અને ડીને 3x રૂપિયા મળે છે, એવું આપણે ગુણોત્તરના આધારે ધારી લઈએ। હવે આગળ આપેલું છે કે સીને ડી કરતાં 1000 રૂપિયા વધુ મળે છે, તો અહીંયા સી અને ડીની જે રકમ છે એનો તફાવત કેટલો કહેવાય? 1000 રૂપિયા કહેવાય, બરાબર। તો આ બંનેની રકમનો તફાવત 1000 રૂપિયા હોય તો આપણે શું કરીએ? સી અને ડી એને મળતી રકમનો તફાવત લાવી દઈએ। તો અહીંયા સીને 4x રૂપિયા મળે છે, એમાંથી આપણે ડીને મળતી રકમ 3x રૂપિયા બાદ કરી દઈએ, તો 4x માંથી 3x બાદ કરીએ તો કેટલા x મળે છે? 1x મળે છે, મતલબ કે અહીંયા સીને 1x રૂપિયા વધુ મળે છે અને અહીંયા રકમમાં આપેલું છે કે સીને ડી કરતાં 1000 રૂપિયા વધુ મળે છે, એનો મતલબ એવો થાય કે આ એક્સની કિંમત આ 1000ના બરાબર કહેવાય। તો અહીંયા આપણે આવું લખી શકીએ કે x બરાબર જ 1000 થાય। તો અહીંયા આપણે એક એક્સની વેલ્યુ મળી ગઈ। હવે આપણે શું લાવવાનું છે એ જુઓ કે બીના ભાગમાં કેટલા રૂપિયા આવ્યા હશે। તો બીના ભાગમાં કેટલા રૂપિયા આપણે ધાર્યા હતા? 2 x જેટલી રકમ બીને મળે છે, તો અહીંયા આપણે લખીએ કે બીને મળતી રકમ બરાબર 2x રૂપિયા। 2x એટલે કે 2 x કહેવાય, તો 2 x ની કિંમત 1000 રૂપિયા આપણે લાવ્યા, તો 2 × 1000 એટલે કે 2000 રૂપિયા અહીંયા બીને મળે છે। તો બીને મળતી રકમ આપણે આવી રીતે શોધી, 2000 રૂપિયા બીને મળે છે। હવે ઓપ્શન પ્રમાણે જોઈએ તો ઓપ્શન નંબર સી એ આપણો અહીંયા સાચો જવાબ મળી જાય છે। હવે બીજી પણ એક રીત છે, આ રીત વગર પણ તમે આનો જવાબ લાવી શકો છો। એના માટે ડાયરેક્ટલી હું ગુણોત્તર લખું કે 5:2:4:3 આ ગુણોત્તર એ બી સી અને ડી વચ્ચે આ પ્રમાણમાં રૂપિયાની વહેંચણી થાય છે। તો હવે આપણે શું કરીએ કે અહીંયા સીને ડી કરતાં 1000 રૂપિયા વધુ મળે છે એવું આપેલું છે, તો આપણે શું કરીએ? સીને અહીંયા 4 ભાગ મળે છે, ડીને 3 ભાગ રકમ મળે છે, બરાબર। તો અહીંયા સીને કેટલા ભાગ રકમ વધુ મળી ડી કરતાં? તો અહીંયા આ બંનેનો તફાવત લઈએ તો 1 ભાગ રકમ વધુ મળે છે, બરાબર। અહીંયા 1 ભાગ રકમ સીને વધુ મળે છે, મતલબ કે અહીંયા ભાગની અંદર જોવા જઈએ તો 1 ભાગ વધુ મળે છે અને રૂપિયાની અંદર જોવા જઈએ તો 1000 રૂપિયા વધુ મળે છે। એનો મતલબ એવો થાય કે આ 1 ભાગ એ 1000ના બરાબર કહેવાય। તો 1 ભાગ 1000ના બરાબર કહેવાય એવું આપણે લાવી દીધું, તો આના આધારે આપણે બીને મળતી રકમ શોધી શકીએ। તો બીને કેટલા ભાગ રકમ મળે છે? 2 ભાગ રકમ મળે છે, તો 1 ભાગ બરાબર 1000 હોય તો 2 ભાગ બરાબર કેટલી રકમ થાય મિત્રો? 2 × 1000 એટલે કે 2000 રૂપિયા રકમ થાય। તો આ રીતે પણ આપણે આ પ્રકારનો દાખલો સોલ્વ કરી શકીએ છીએ, બરાબર। તો પરીક્ષામાં કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય તો આ રીતે તમે સોલ્યુશન લાવશો તો તમારો દાખલો